અંધશ્રદ્ધા રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવી રહ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડિંગ બનાવવા માટેની કામગીરી ચાલે છે અને જેમાં જૂની બિલ્ડિંગ તોડી અને નવી બિલ્ડિંગ તૈયાર કરાશે, પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું મંદિરને ખસેડવું પડે તેવી અત્યારે કન્ડિશન છે, જેનો વિરોધ સ્થાનિક લોકો કરે છે। આ દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી આ મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે માતાજીની રજા લેવા માટે દાણા જોવડાવવા માટે ગયા હતા। જો કે મંદિરના પૂજારીએ ધૂણતા ના પાડી દીધી અને મંદિરના પૂજારી સંદીપ દવેનું જણાવ્યા અનુસાર આ મંદિર હટાવવા મુદ્દે સુપ્રિન્ટેન્ડન્ટ વાતચીત માટે તેઓની પાસે આવ્યા હતા અને મંદિરમાં પરંપરાગત મુજબ અમે દાણા જોડાવ્યા હતા, પરંતુ માતાજીએ રજા નહોતી આપી અને આ જગ્યા છોડી અને કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જશે। સુપ્રિન્ટેન્ડન્ટ અંધશ્રદ્ધાને લઈ અને આવ્યા ન હતા, દાણા જોવા તે અંધશ્રદ્ધા ન કહેવાય। જે જગ્યા પર આ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે, જે ખૂબ જૂનું મંદિર છે। ઘણા બધા લોકોની આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે, એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય, એના માટે મેં એક બે વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમને કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શનમાં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું। એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો, એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેક ગરીબ દર્દીને